ચાલો હવે આગળનો એક દાખલો જોશું આપણે કે જેમાં આપણે જે બીજી પદ્ધતિ શીખી કે ઉતાર જમાની પદ્ધતિ એનો ઉપયોગ થતો હોય એવો એક દાખલો જોઈ લઈએ। તો અહીંયા આપણી પાસે એક જો એના પછીનો એક એક્ઝામ્પલ છે કે બે આપણે અગાઉ જોઈ લીધા હતા એને એકની માહિતી આપી દીધી હતી એટલે તમે જાતે કરી શકશો। હવે એના પછીનો એક દાખલો છે કે રૂચાનો રોકડ મેળ પ્રમાણે તારીખ 28/8/2015 ના રોજ બેંક શિલક 10,000 હતી જે પાસબુક પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી। એટલે કે પાસબુક પ્રમાણે જે બેંકની બાકી છે એની સાથે આ મળતી નહોતી એટલે એ શોધવા માટે આપણે એક તો બેંક શિલક મેળ બનાવવાનો છે। બીજું કે જે માહિતી આપી છે એના ઉપરથી આપણે બેંક શિલક મેળ તૈયાર કરશું। તો જો સૌથી પહેલા તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે એની ફોર્મેટ બનાવી લઈએ કે જેથી કરીને એ દાખલોથી બરાબર ક્લિયર થાય। બરાબર આપણે પહેલા ફોર્મેટ બનાવી લઈએ। જો અહીંયા એન્ટ્રી આપણે સૌથી પહેલા જોશું ને તો અલગ અલગ પ્રકારની એન્ટ્રીઓ જોવા મળે છે જેમાં બેંકમાં જમા કરેલ રજૂ નહીં થયેલ, પછી આપણે ત્યાં રોકડ મેળમાં ધંધામાં રોકડ મેળમાં નોંધેલ, બેંકમાં નહીં નોંધેલ, બેંકમાં નોંધેલું હોય અને રોકડ મેળમાં નોંધવાનું બાકી હોય, કે બેંકમાં આપણે ચેક ભરતીતા હોય અને રોકડ મેળમાં નોંધવાનું બાકી હોય એટલે બેંકમાં એન્ટ્રી થઈ ગઈ રોકડ મેળમાં ન થઈ હોય। તો આવી અલગ અલગ પ્રકારની એન્ટ્રીઓ છે આપણે અહીંયા કરવાની આવશે। તો સૌથી પહેલા એના વિશેની માહિતી આપણે લઈ લઈએ। બરાબર જો આપણો ફોર્મેટ તો જે બનાવ્યું છે એ જ પ્રમાણે પણ અહીંયા આપણે જે ખાના છે એ ખાના આપણે ઉધાર જમાની પદ્ધતિથી બનાવશું। એટલે કે ખાના આપણે ઉધાર જમાની પદ્ધતિ છે એ રીતે ગણવાના રહેશે। ત્યાર પછી બે બાજુ આપણે બનાવી લે આપણો દાખલો એક જ વખતમાં ક્લિયર થાય। બરાબર તારીખ, વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા। બરાબર એટલે શું થશે કે અહીંયા જે ગણતરીઓ છે એ ગણતરીઓ આપણે એકદમ સરળ રીતે કમ્પ્લીટ થઈ જાય એના માટે આપણે અહીંયા એ રીતના બનાવી છે। બરાબર હવે કોનો આપણે છે તો કે રૂચાનો રોકડ મેળ બનાવીએ છીએ એટલે 28/5/2015 ના રોજનો રૂચાનો બેંક શિલક મેળ તારીખ 28/2/2015 ના રોજનો રૂચાનો બેંક શિલક મેળ તારીખ અને તો વ્યવહાર નંબર, વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા। હવે જો વ્યવહાર પહેલો શું કહે છે કે રૂપિયા 10,000 ના ચેક બેંકમાં ભરેલા જેમાંથી 4,000 ના ચેક પહેલા આપણે બાકીથી લખી લઈએ કે રૂચાનો રોકડ મેળ 28/2015 ના રોજ બેંક શિલક 10,000 હતી એટલે કે રોકડ મેળમાં બેંક શિલક 10,000 એટલે અહીંયાથી શરૂઆત કરશું। રોકડ મેળ પ્રમાણે બેંક શિલક 10,000 રોકડ મેળ મુજબ બેંક શિલક રોકડ મેળ મુજબ બેંક શિલક એટલે કેટલી છે તો કે 10,000। આ બેંક શિલક એટલે રોકડ મેળ પ્રમાણે બેંક શિલક એટલે ઉધાર બાકી હોય અને પાસબુક પ્રમાણે બેંક શિલક એટલે જમા બાકી હોય। તો અહીં ઉધાર બાકી 10,000
બરાબર. પછી પહેલો વ્યવહાર ₹10,000 ના ચેક બેંકમાં ભરેલા જેમાંથી 4,000 ના ચેક 28/2015 સુધી બેંકમાં જમા થયેલ છે. મતલબ કે ભર્યા તો આપણે કેટલાના 10,000 ના, જેમાંથી 4,000 ના ચેક જ જમા થયા છે. એટલે કે 6,000 ના ચેક જમા નથી થયા. એટલે કે એને આપણે બેંકમાંથી જમા આપવા પડશે. એટલે કે જમા નથી, આપણે બેંક ખાતે ઉધાર કરી નાખ્યા 10,000. હવે એમાંથી 4,000 છે બેંકે જમા કર્યા છે, બાકીના નથી કર્યા, તો શું કરવાનું? એની અસર કાઢવા માટે આપણે વિરુદ્ધ બાજુએ એટલે કે જમા બાજુએ આપણે 6,000 લખવાના રહેશે. ઉમેરો બાદ કરવામાં જે આપણે બાદ કરો પદ્ધતિ હતી એની જમા, ઉમેરો ઉધાર. તો ઉમેરો બાદ કરવા આપણે શું કરતા? તો કે જે જમા નથી થયા એને આપણે બાદ કરી નાખતા તો બેંકમાંથી, તો બાદ કરીશું એને જ અહીં જમા કરીશું. એટલે કઈ જાજો તફાવત ન આવે. બરાબર. તો અહીંયા આપણે કહીએ છીએ કે જો પહેલી એન્ટ્રી શું કહે છે કે ₹10,000 ના ચેક બેંકમાં ભરેલા છે. હવે તારીખ પ્રમાણે આપણે જોઈએ તો વ્યવહાર છે પેલો ભરેલા પરંતુ વસૂલ નહીં થયેલા ચેક. આપણે એવું કહી શકીએ કે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક એ છે 6,000 જમા 6,000 આપણે લખશું. બીજી એન્ટ્રી ₹4,000 નો ચેક, એક ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયો છે. બરાબર. 4,000 નો ચેક શું લખેલો છે ને નોંધેલો છે, રોકડ મેળમાં નોંધેલી, તો બેંકમાં ઉધાર કરી નહીં ખાતા, આપણે જમા કરી નહીં ખાતા. બરાબર. રોકડ મેળમાં નોંધેલી એટલે બેંકમાં જમા કરી નહીં ખાય, પણ લેણદારને આપવાનો રહી ગયો. એનો અર્થ શું થયો? લેણદારને નથી આપ્યો એટલે બેંકમાં રજૂ નથી થયો. એટલે આ કઈ એન્ટ્રી થઈ કે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. બરાબર. ઇનડાયરેક્ટલી આપણે અહીં આપ્યું છે. એટલે બેંકમાં આપણે જમા કર્યા તેને પાછા ઉધાર કરી નાખવાના, કારણ કે બેંકમાં રજૂ નથી થયો. એટલે બીજી એન્ટ્રીમાં શું કીધું છે? લખેલા ને રોકડ વ્યવહારમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક ₹6,000. બરાબર. લખેલ અને રોકડ વેળમાં નોંધેલ પરંતુ લખેલ અને રોકડ વેળમાં નોંધેલ પરંતુ લેણદારને નહીં આપેલ અથવા તો આપવાનો રહી ગયેલ ચેક. કેટલા રૂપિયા છે? 4,000. બેંકમાં જમા કર્યા તે પાછા આપણે ઉધાર કરી નાખીએ, કારણ કે જ્યારે ચેક લખીએ ત્યારે બેંક ખાતે જમા કરી નાખીએ, આપણા ખાતે જમા. બરાબર. પણ હવે અહીં શું થાય છે તો કે બેંક છે એને આપણે ચેક આપી દીધો પરંતુ આપણે લેણદાર ચેક લખી નાખ્યો પરંતુ લેણદારને નથી એટલે ઉધાર કર્યા. ત્રીજો વ્યવહાર ₹12,000 બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે જેની નોંધ રોકડ વેળમાં કરવામાં આવી નથી. તો બેંકે ₹12,000 વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે. એટલે કે આપણે જે ઓટો ડેબિટ કે જે સિસ્ટમ આપણે રાખી હોય એ સિસ્ટમ પ્રમાણે બેંકે ચૂકવી દીધા, પરંતુ છે શું તો કે રોકડ વેળમાં નોંધવાનો બાકી છે. એટલે કે રોકડ વેળમાં નોંધી નાખવાનું, બેંકે આપ્યા છે એટલે આપના ખાતે જમા, તો એ ₹12,000 આપણે જમા કરશું. ત્રીજી એન્ટ્રીમાં બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000 જમા કરશું. બરાબર. ચોથી, એક ગ્રાહકે રૂચાના બેંક ખાતામાં 20,000 બારોબાર જમા કરાવેલા છે, જેની જાણકારી રૂચાને 1 3 2015 ના રોજ મળી.
એટલે કે રૂચાના ખાતામાં એક ગ્રાહકે બારોબાર જમા કરાવેલા છે, બરાબર, 20,000 જમા કરાવી દીધેલા હતા, પરંતુ એની માહિતી નહોતી એટલે એ નોંધવાનો રહી ગયો હતો. કારણ કે ઘણી વખત જો આપણે આ બધા જેટલી પણ એન્ટ્રીઓ છે ને બધા તફાવત છે કે કયા કારણથી આ બેંક સ્ટેટમેન્ટ છે એ નોંધવાનો રહી ગયો છે. બેંક સ્ટેટમેન્ટમાં આ તફાવત છે કયા કારણથી આવ્યો છે, અલગ અલગ કારણો જો આપણે અગાઉ જોયા હતા તો એ પ્રમાણે કયા કારણથી આ તફાવત છે એ આવ્યો છે. તો એ ઘણી વખત કારણ પણ આપણે કહેવું પડે છે, એટલે કે કારણ પ્રમાણે કે આ જે કોઈ પણ કારણ છે કે બેંક ચૂકવેલ વીમા પ્રીમિયમ છે કે નહીં નોંધેલ છે, તો શું કામ તફાવત આવ્યો ઘણી વખત એ પણ આપણે અહીંયા જોવાનું હોય છે. એટલે એ તફાવત આપણે અહીંયા જોઈએ છીએ અને ત્યારબાદ આપણે એની નોંધ કરીએ છીએ, બરાબર. તો ચોથી એન્ટ્રીમાં શું થયું, બારોબાર જમા કરાવી દીધેલા હતા, આપણે શું કરવાનું, ઉધાર કરવાના 20,000, કારણ કે ગ્રાહકે બેંકમાં બારોબાર જમા કરાવેલ બારોબાર ભરેલ રકમ ચોથી તારીખે ચોથો વ્યવહાર, ગ્રાહકે બારોબાર ભરેલ રકમ, તો બેંકે આપણા વતી લીધા છે એટલે લેનાર ખાતે ઉધાર, તો અહીંયા ખાતામાં ઉધાર થશે. જો બેંક વ્યક્તિ છે તો એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે બેંકને, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. બેંક જો લેનાર હોય આપણા વતી તો ઉધાર થાય, બેંક આપણા વતી આપનાર હોય તો જમા થાય. અહીંયા લેનાર છે તો ઉધાર થયો, વીમા પ્રીમિયમ ચૂકવું તો આપણા વતી એટલે જમા થયો, એટલે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા. એ નિયમ ખાસ યાદ રાખવાનું છે આ પદ્ધતિમાં, કારણ કે બેંક સાથે વ્યવહાર કરે છે અને બેંક સાથે વ્યવહાર થતો હોય ને એટલે બેંક વ્યક્તિ છે તો, અને ધંધો બેંકનો વ્યવહાર કોની સાથે, ધંધા સાથે. ધંધો શું છે, એ વ્યક્તિ છે, તો એક વ્યક્તિનો કૃત્રિમ વ્યક્તિ છે બે, તો એક કૃત્રિમ વ્યક્તિનો બીજા કૃત્રિમ વ્યક્તિ વ્યવહાર થાય છે તો નિયમ એક જ લાગુ પડ્યો, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો હવે ત્યાર પછીની વ્યવહાર, બેંકે નોંધેલ બેંક ચાર્જીસના ₹100 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે, એટલે કે 2 વાર રોકડ મેળમાં નોંધાઈ ગયા છે. નોંધ તો થઈ છે બેંક ચાર્જીસની, પરંતુ એની નોંધ 2 વખત થઈ છે, એટલે કે બેંક ચાર્જીસ છે તો એની નોંધ 2 વખત થઈ ગઈ છે. એટલે આપણે શું કરશું તો કે આપણે એ નોંધ કાઢવા માટે વિરુદ્ધાસર આપશું, એટલે કે એની અસર બદલાવી નાખશું. તો બેંકે પાંચમો વ્યવહાર, બેંકે નોંધેલ બેંક ચાર્જીસના ₹100 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. હવે 2 વાર નોંધાઈ ગયા છે એટલે શું થાય છે, તો એક વખત આપણે કાઢી નાખવાના થાય છે. 2 વાર એટલે જમા બાજુ નોંધાશે. ટૂંકમાં આપણે બેંક ચાર્જીસ છે એટલે બેંકે ઉધાર કરે, આપણે જમા કરવાના, એટલે જમા 100 ની બદલે 200 લખી નાખ્યા છે. કરવાના કેટલા હતા, 100. જમા 100 કરવાના હતા પણ એની બદલે 200 કરી નાખ્યા. તો હવે ઉધારમાં આપણે 100 કરીએ ને એટલે જમાની અંદરથી 200 માંથી 100 ની એન્ટ્રી થઈ જાય, એટલે કે સામે સામે સ્ક્વેર ઓફ થાય, બરાબર. કે આગળના ચેપ્ટરમાં આપણે આવશે સ્ક્વેર ઓફ કરવાનો, એટલે કે ક્રોસ એન્ટ્રી કરી ઉધાર જમાને એટલે ઉડી જાય સામ સામે. તો બેંક ચાર્જીસના 2 વખત જમા થઈ ગયેલ, બરાબર. તો એ આપણે ઉધાર કરી નાખશું રોકડ મેળમાં 2 વખત નોંધેલ, રોકડ મેળમાં 2 વખત નોંધેલ બેંક ચાર્જીસ, એમાં ઉધારમાં ₹100, બરાબર. કારણ કે 2 વખત નોંધ થઈ જાય, એક વખત આપણે કાઢી નાખવા માટે આપણે એને અહીંયાથી ઉધાર કરી નાખીએ, એટલે નીકળી જાય. ત્યાર પછીની એન્ટ્રી ₹6,000 નો ચેક 27/2/2015 ના રોજ બેંકમાં ભરેલો, તે નોંધાયો, જેની માહિતી રૂચાને 3/3/2015 ના રોજ મળી. 6,000 નો ચેક છે આપણે બેંકમાં ભરેલ
એટલે આપણે શું ગણાય તો બેંક ખાતું ઉધાર કરી નાખ્યા હોય, પરંતુ એ ચેક નકારાય છે તો એની વિરુદ્ધ અસર પાછી આપવાની છે, એટલે કે જમા કરવાના. આપણે બેંકમાં ભર્યો ત્યારે ઉધાર કર્યા હતા, હવે નકારાઈ ગયો એટલે જમા કરી નાખવાના, એટલે એ સર ઉડી ગઈ, કામ પતી જાય, એટલે કે એ વ્યવહાર છે એ તમારે ક્લિયર થઈ જાય. બરાબર, જેની જાણકારી રૂચાને 3/3/2015 ના રોજ મળી. હવે રૂપિયા 6000 નો ચેક છે એ આપણે બેંકમાં જમા ઉધાર કર્યો હતો, ભર્યો હતો, એટલે આપણે ભર્યો હતો એટલે કે આપણે કોઈ દેવાદારસીનો ચેક આવ્યો હતો, આપણા ગ્રાહક તરફથી ચેક આવેલો હતો, એ આપણે બેંકમાં ભર્યો. બેંકમાં ભરતા સમયે આપણે બેંક ખાતે ઉધાર કરી નાખ્યા, પરંતુ નકારાય એટલે વિરુદ્ધ અસર એટલે કે જમા કરવાના. તો છઠ્ઠો વ્યવહાર બેંકમાં ભરેલ પરંતુ શું થયું છે કે એ ચેક છે નકારાનો છે, એટલે કે અહીંયાથી વસૂલાત થઈ નથી, એટલે પરંતુ નકારાયેલ ચેક જેની રોકડ મેળમાં નોંધ થઈ નથી. બરાબર, બેંકમાં ભરેલ પરંતુ નકારેલ ચેક જેની રોકડ મેળમાં નોંધ થઈ નથી. 6000 જમા નકારાનો છે એટલે જમા કરી નાખશું. ત્યાર પછી કારણ કે નકારાઈ ગયો એટલે કે બેંકમાં રૂપિયા આવ્યા નથી, બેંકમાં રૂપિયા જમા નથી થયા, એટલે એની આપણે ફરીથી આપણે નોંધ કરી નાખશું. તો એટલે કે એની અસર આપણે અહીંયાથી કાઢી નાખશું. તો એ કાઢી નાખવા માટે 6000 છે એ જમા કરી નાખશું, એટલે અસર નીકળી ગઈ. ત્યાર પછી 7મી એન્ટ્રી રૂપિયા 8000 ના ચેક લખેલા, જેમાંથી 2000 ના ચેક તારીખ 1/3/2015 ના રોજ બેંકમાં રજૂ થયા હતા. મતલબ કે 2000 ના ચેક છે એ મોડા રજૂ થયા હતા, 6000 ના ચેક તો સમયસર રજૂ થઈ ગયા હતા. 8000 માંથી 2000 એટલે 6000 ના ચેક સમયસર રજૂ થયા હતા અને સમયસર ચૂકવણી થઈ ગઈ. એમાંથી 2000 ના ચેક છે એ 1/3/2015 ના રોજ રજૂ થયા હતા. આપણે ક્યારે એન્ટ્રી કરી છે? 28/2/15. એટલે કે આ તારીખ સુધી હજી રજૂ થયા નતા. તો રજૂ નતા થયા તો શું કરવાનું? બેંક ખાતે આપણે લખેલા હતા એટલે બેંક ખાતે આપણે જમા કરી દીધા હતા, પરંતુ 6000 તો બરાબર આવ્યા, પરંતુ 2000 હજી રજૂ નતા થયા, એટલે બેંક ખાતે પાછા ઉધાર કરીએ તો આ તારીખે સિલક મળે. જે રજૂ નતા થઈ પાછા ઉધાર કરી નાખો, કારણ કે બેંકમાં એટલા રૂપિયા છે હજી ચૂકવણી થઈ નથી. એટલે 7મી નોંધમાં લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક શું લખશો? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, એને આપણે અહીંયા ઉધાર કરી નાખશું. બરાબર, કારણ કે એની હજી ચૂકવણી બાકી છે, ઉધાર થઈ જશે. 8મી રૂપિયા 4000 નો ચેક બેંકમાં ભરેલ પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. બરાબર, રૂપિયા 4000 નો ચેક બેંકમાં ભરેલો હતો, એની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. આ ચેક 28/2/2015 સુધી બેંક દ્વારા વસૂલ થયેલ પણ નથી. એટલે કે હવે શું થાય છે અહીંયા? તો એક ચેક એવો છે 4000 નો કે જેને બેંકમાં ભરેલો છે પરંતુ રોકડ મેળમાં નોંધ નથી થઈ, એટલે કે ધંધામાં નોંધ નથી થઈ. બીજું તો કે આ ચેક 28/2/2015 સુધી બેંક દ્વારા વસૂલ થયેલ પણ નથી. વસૂલ ન થયો હોય તો શું થાય? બેંક ખાતે પાછા આપણે જમા કરવા પડે, ભર્યો હોય ત્યારે ઉધાર કરવા પડે, પણ ઉધાર કર્યા જ નથી. આપણે તો ઉધાર કર્યા જ નથી, તો પછી જમા કરવાનો કોઈ અર્થ રહેશે નહીં, કારણ કે એ તો વસૂલ જ નથી થયો. એટલે અહીંયા શું થયું? તો કે ભૂલથી નોંધ નથી થઈ, એને નોંધ કરવાની પણ ન થઈ છે. તો
તો શું થઈ ગયું કે આ જે વ્યવહાર છે એ આમ નોંધેલો નથી. નોંધો હોય તો શું થાય, તો બેંકમાં ભર્યો તો એટલે બેંક ખાતે ઉધાર, બરાબર, અને વસૂલ ન થાય એટલે પાછો બેંક ખાતે જમા, એ રીતનું થાય. આની પહેલા આપણે જોઈએ તો જમા કરવા પડે, પણ ક્યારે, જો ઉધાર કરેલા હોય તો. ઉધાર નથી કરેલા તો શું કરવાનું, તો કે કાંઈ નહીં કરવાનું, અસર નીકળી ગઈ. એટલે 8મો વ્યવહાર છે એમાં આપણે લખી નાખ્યું છે કે આ વ્યવહારની નોંધ થશે નહીં. આ વ્યવહારની નોંધ થશે નહીં, કારણ કે ભૂલથી આ વ્યવહાર નોંધવાનો જ રહી જશે ને પછી બન્યું એવું કે કારણ એવા છે કે વ્યવહાર નોંધવાનો પણ નથી થતો, એટલે નોંધેલો નથી અને નોંધવાનો નથી થતો, તો પછી આ વ્યવહાર છે એ ઓટોમેટિકલી નીકળી જાય છે. તો એની કોઈ નોંધ કરવાની રહેશે નહીં. તો એની આપણે અહીંયા નોંધ નહીં કરીએ, એટલે કે વ્યવહાર છે એ અસર નહીં થાય. તો હવે એ વ્યવહારની અસર નહીં કરીએ એટલે કે એ વ્યવહાર કાઢી નાખો. એના પછીનો જે વ્યવહાર છે એની અસર કરશું આપણે. તો એના પછીનો વ્યવહાર 9મો વ્યવહાર, બેંકે પાસબુકમાં રૂપિયા 200 બેંક વ્યાજના જમા કરીએ છે અને બેંક ચાર્જીસનો 100 ઉધાર્યા છે. એમાં બે વ્યવહાર આવ્યા અત્યારે, એક આવકનો આવ્યો અને એક ખર્ચનો આવ્યો, બે વ્યવહાર ભેગા કરી નાખ્યા જો આમાં. તો બેંકે રૂપિયા 200 બેંક ચાર્જીસના જમા કર્યા છે, બેંક વ્યાજના જમા કરીએ છે, એટલે એ આપણી આવક છે. તો આપણે શું કરવાનું, ઉધાર કરવાનું, બરાબર. 9મા વ્યવહારમાં શું કરવાનું, ઉધાર કરવાનું, કારણ કે બેંકે પાસબુકમાં 200 બેંક વ્યાજના જમા કર્યા છે. તો બેંકે જમા કર્યા એટલે આપણે ઉધાર કરવાનું, જેની નોંધ આપણને પાસબુકમાં એન્ટ્રી આવે ને પછી થાય. ઘણા બધા વ્યવહાર એવી કે જેની નોંધ પાસબુકમાં એન્ટ્રી કરીએ ને પછી આપણને ખબર પડે. પાસબુકમાં એન્ટ્રી થઈને આવે એટલે આપણને ખ્યાલ આવે કે આ વ્યવહાર બન્યો છે. તો આ વ્યવહાર એવા જ છે કે જે બેંક વ્યાજના જમા કર્યા છે, તો એ તો નોંધ થાય પછી જ આપણને ખ્યાલ આવે કે આટલા રૂપિયા વ્યાજના છે એ જમા થયા છે. એના સિવાય તો આપણને ખ્યાલ આવે નહીં. તો 9મી તારીખ 9મા વ્યવહારમાં નોંધ શું કરશું, બેંકે બેંક વ્યાજના જમા કરેલ, બરાબર, બેંકે બેંક વ્યાજના જમા કરેલ રૂપિયા કેટલા છે, તો કે 200 બેંક વ્યાજ જમા કર્યો એટલે આપણે ધંધાએ ઉધાર કરવાનું, એટલે 200 રૂપિયા અહીંયા ઉધાર થશે. અને એક વ્યવહારમાં બીજું પણ કીધું છે કે બેંક ચાર્જીસના રૂપિયા 100 ઉધાર્યા છે, એટલે 100 રૂપિયા શું થઈ ગયા, ઉધાર્યા છે, એટલે આપણે શું કરવાનું, જમા કરવાના, કારણ કે બેંક આપનાર થઈ ગઈ, આવક ખર્ચો છે, આપણા વતી ખર્ચ ચૂકવો તો આપણા પાસેથી ખર્ચો વસૂલ કરે એટલે એ જમા થાય. એટલે કે બેંકે જે બેંક ચાર્જીસના રૂપિયા 100 ઉધાર્યા છે એની આપણે નોંધ કરીએ છીએ. બેંક ચાર્જીસના વ્યવહારિક છે, બેંક ચાર્જીસના બેંકે ઉધારેલ તેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. બેંકે ઉધાર્યા છે એટલે આપણે અહીંયા જમા કરશું 100 રૂપિયા, બરાબર. 9મો વ્યવહાર. પછી 10મો, રોકડ મેળની આ બાજુનો સરવાળો ભૂલથી 4000 વધારે લેવાઈ ગયો છે. તો એટલે કે 4000 રૂપિયાનો સરવાળામાં જે ભૂલ છે 4000 રૂપિયાની છે. આ બાજુનો સરવાળો એટલે કે આવક બાજુનો સરવાળો 4000 વધુ લેવાયો છે. તો શું કરવાનું, આવક બાજુ 4000 લખો એટલે એ સેટઅપ થઈ જાય. આવક એટલે કે ઉધાર બાજુ, જાવક એટલે જમા બાજુ, તો જમા બાજુ એટલે કે બાદ કરવાનું કરે, તો એમાંથી બાદ કરવાના થાય, એટલે કે જમા કરી દો તો અસર નીકળી જાય. કારણ કે 4000 ઓછો ગણ્યો છે, સરવાળો વધારે ગણ્યો છે, 4000 સરવાળો વધારે લેવાઈ ગયો છે. જો ઓછો ગણ્યો હોત તો ઉધાર કરી નાખત,
કારણ કે જે હતું એમાં વધારો કરવાનો થાય તો ઉધાર કરી નાખે આપણે, પરંતુ જે છે એમાંથી બાદ કરવાનું છે, વધારે લેવાઈ ગયો છે તો જમા કરવાનો, જમા કરી એટલે શું થાય, અહીંયાથી અસર છે એ નીકળીને અહીંયા આવી જાય, એટલે કે બે અસર નીકળી જાય, સામસામી થાય અસર, બરાબર. તો 10મા વ્યવહારમાં શું કરીએ છીએ, રોકડ મેળનો આ બાજુનો સરવાળો છે એમાં વધારે ગણાઈ ગયો છે તો ₹4000, 10મો વ્યવહાર. તેમાં લખશું આપણે રોકડ મેળની આ બાજુનો સરવાળો ભૂલથી વધુ લેવાયેલો, એટલે એને આપણે જમા કરી દઈએ તો અસર નીકળી ગઈ, બરાબર. આ એને આવક બાજુનો સરવાળો છે એ વધારે લેવાનો છે, એટલે જાવક બાજુ લખી નાખીએ એટલે અસર નીકળી જાય. ત્યાર પછીની એન્ટ્રી 11મી, ₹5000 ની લેણી ઊંડી બેંકમાં વટાવેલ, લેણી ઊંડી હતી બેંકમાં વટાવેલી છે. 26/2/2015 ના રોજ નકારાયેલા નકરામણી ખર્ચ ₹50 સહિત પાસબુકમાં ઉધારીએ છે, પરંતુ ઊંડી નકારાયેલી નોંધ 28/2/2015 સુધી રોકડ મેળમાં નોંધાયેલ નથી. એટલે શું થાય છે, જ્યારે આપણે બેંકમાં ઊંડી વટાવીએ છીએ ત્યારે આપણે બેંક ખાતે ઉધાર કરીએ છીએ, એટલે કે બેંક ખાતે ઉધાર કરી નાખ્યા. હવે આ ઊંડી છે એ વટાવી છે પણ એની જે નોંધ છે એ કરવાની રહી નથી, એ થઈ કારણ કે નકારામણી ખર્ચ સહિતની નોંધ કરવાની છે અને 28/2/2015 સુધી રોકડ મેળમાં નોંધેલ નથી. એટલે 5000 ની ઊંડી હતી એટલે બેંક ખાતે આપણે ઉધાર કર્યા હોય, જ્યારે લેણી ઊંડી બેંકમાં જમા કરાવી હોય ત્યારે બેંક ખાતે ઉધાર થઈ રહ્યો, કારણ કે લેનાર ખાતે ઉધાર. પછી હવે એ વસૂલાઈ જાય તો કઈ વાંધો નથી, બેંક આપણા ખાતામાં જમા કરી દઈએ, આપણે તો ઉધાર કર્યા હતા. પરંતુ વસૂલ ન આવે તો એ 5000 જે ઉધાર કર્યા હતા એ જમા કરવાના થાય, કારણ કે વસૂલ નથી, એટલે 5000 ઉધાર કર્યા હતા એ જમા કરવાના થશે. અને બીજું તો કે ₹50 નકામણી ખર્ચ સહિત પાસબુકમાં ઉધાર્યા છે, એટલે કે ₹50 નકામણી ખર્ચ એ પણ ઉધાર કર્યો છે, મતલબ ટોટલ આપણે 5000 વત્તા 50 એટલે 5000 ને 50 થી અહીંયા જમા કરવાના રહેશે, કારણ કે નકારાઈ એટલે જમા બાજુ અસર ખર્ચ છે એટલે પણ જમા બાજુ અસર. તો આપણે 11મો વ્યવહાર કરશું. બેંકમાં વટાવેલા છે તો આપણે કે રજૂ કરેલ છે એમ પણ લખીને તો પણ ચાલે, પરંતુ એમ એટલે કે બેંકમાં વટાવેલ લેણી ઊંડી જેની નોંધ રોકડ મેળમાં વટાવેલ લેણી ઊંડી, આમ તો એમ લખી જે નકારાય ઊંડી નકારાય ઊંડી જે નકારાય અને જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. પછી એમ પણ લખી શકો કે નકારામણી ખર્ચ સહિત નોંધ થઈ નથી, એટલે કે 5050 બરાબર 5050 ની નોંધ આપણે અહીંયા કરવાની રહેશે, જમા કરવાના રહેશે. ત્યાર પછી 1 માસ બાદ પાકતી ₹3000 ની દેવી ઊંડી બેંક મારફત ₹100 ના રિબેટ થી 28/12/2015 ના રોજ ચૂકવેલ, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. દેવી ઊંડી છે એટલે કે આપણે કોઈને દેવાના છે, એટલે કે એ 1 માસ બાદ પાકતી 3000 ની દેવી ઊંડી
બેંક મારફત રૂપિયા 100 ના રિબેટ થી એટલે કે 100 રૂપિયા વટાવ કહેવાય, આમ તો રિબેટ એટલે વટાવ થી ચૂકવેલ એટલે કે 2900 રૂપિયા લેખે ચૂકવેલ. 100 રૂપિયાનો વટાવ કહીએ રિબેટ કહીએ એટલે કે 3000 માંથી 100 રૂપિયા બાદ કરવાના થાય એટલે 2900 કે 28/12/2015 ના રોજ ચૂકવેલ, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. એટલે કે આ નોંધ રોકડ મેળમાં થઈ નથી તો રોકડ મેળમાં કરવા ટાણે કઈ બાજુ એન્ટ્રી કરશું, ઉધાર કે જમા? તો કે જમા કરશું. શું કામ? તો કે એક દેવી હુંડી છે. દેવી હુંડી એટલે આપણા તરફથી બેંક ચૂકવણી કરશે તો બેંક અહીંયા આપનાર થઈ જશે. બેંક ચૂકવણી કરે એટલે બેંક આપનાર થાય, બેંક વસૂલાત કરે તો બેંક લેનાર થાય. તો બેંક આપનાર હોય તો આપનાર ખાતે જમા થાય એટલે અહીંયા બેંકના ખાતામાં જમા કરશું. એટલે કે બેંક મારફત ચૂકવેલ દેવી હુંડી રોકડ મેળમાં નોંધાયેલ નથી. બરાબર? તો બેંક મારફત જે ચૂકવેલી છે ને રોકડ મેળમાં નોંધ થઈ નથી, રોકડ મેળમાં નોંધ કરવી હોય તો એને જમા બાજુ નોંધ કરવી પડે. એટલે કે રોકડ મેળમાં અથવા બેંક મારફત આપણે કહી શકીએ કે બેંક મારફત ચૂકવેલ દેવી હુંડી જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. બેંક મારફત ચૂકવેલ દેવીની જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી તો એ નોંધ કરવા માટે આપણે નોંધ કેટલી છે તો કે 100 રૂપિયાના વટાવથી છે એટલે 2900 રૂપિયા જમા કરશું. કારણ કે અહીંયા બેંક છે આપનાર જે છે તો એના ખાતે એટલા જમા કરશું. બરાબર? તો આ રીતે જે એન્ટ્રીઓ છે એ કરવાની તમારે રહેશે. એટલે કે જે ઉધાર અને જમા છે કે ઉમેરો છે, ઉધાર થાય એને બાદ કરો છે જમા થાય ત્યારે રોકડ મેળ મુજબ બેંક શિલ્લક અથવા તો બેંક ઓવરડ્રાફ્ટ હોય ત્યારે અને રોકડ મેળ મુજબ હોય બાકી કોઈ પણ ત્યારે. બરાબર? તો એ નોંધ તમારી રીતે કરવાની રહેશે. સરવાળો કરીએ તો હા જો હવે જો સરવાળો કરીએ ચૌદ અને 34,100 પ્લસ 2,200 એટલે એ થાય છે 36,300. શિલાંક છે એટલે આમ તો જોઈએ તો ઉધાર બાજુનો સરવાળો વધુ આવે છે કારણ કે આ બાજુ સરવાળો ઓછો છે. 24 ને 4 28 ને 5 33 ને 2 31 32 36,050 એટલે કે 250 થી જમા બાજુ ઓછા આવે છે. તો અહીંયા પાસબુક મુજબની જે બાકી આવશે બરાબર તો અહીં પહેલા પાસબુક મુજબની બાકી આવશે એટલે લખી નાખી પાસબુક પ્રમાણે બેંક શિલ્લક પાસબુક પ્રમાણે બેંક શિલ્લક બરાબર તો પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક આવે છે હવે સરવાળો કરી નાખીએ એટલે કેટલો થાય છે 36,900 એમાંથી ઉધાર સાઈડનો 36,300 જેમાંથી ઉધાર સાઈડનો સરવાળો બાદ કરવાનો રહેશે 36,300 બે બાજુ જેમાંથી આ સરવાળો બાદ કરતા
250 રૂપિયા વધે છે, બરાબર? એટલે કે 250 છે એ વધે છે, તો એની નોંધ આપણે અહીંયા પાસબુક પ્રમાણેની બેંક સિલક થી કરીએ છીએ, એટલે કે એ પ્રમાણે બેંક સિલક છે એ મળી જાય છે. તો જમા બાજુનો જે સરવાળો છે એમાંથી ઉધાર બાજુનો સરવાળો છે એમાંથી જમા બાજુનો સરવાળો આપણે માઈનસ કરીએ તો પાસબુક પ્રમાણેની જે બેંક સિલક છે આપણને મળી જાય છે. તો એ પ્રમાણે આપણે નોંધ કરવાની થશે. એટલે આ રીતે આખો દાખલો કરવાનો રહેશે. પછી હવે જો અમુક વસ્તુઓ છે એ તમે જો જોઈ લ્યો તો પણ તમે દાખલો કરી શકશો. તો એવી બાબતો છે એ જણાવી દઈ તો તમે દાખલો છે એ કરી શકો. એના પછીનો જે દાખલો છે સ્વાધ્યાયનો રોકડ બેંક પ્રમાણે ધોરણ છે તો બેંક સિલક સાથે મળતી નથી. પાસબુક અને રોકડ બેંક સરખાવતા તો એ દાખલો આપણે અહીંયા તમે કરી શકશો. તો જો એક સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે. ધોરણની પાસબુક પ્રમાણે 31/3/16 ના રોજ જમા બાકી 10,000 તેની એક વખત આપણે માહિતી લઈ લઈએ. રોકડ બેંક પ્રમાણેની બેંક સિલક મળતી ન હતી એટલે તફાવતના કારણોસર આપણે એને અહીંયા લીધો છે. ગોરાવનો બેંક સિલક પણ તૈયાર કરવાનો છે. હવે જો 7,000 નો ચેક બેંકમાં લખેલો અને રોકડ બેંકમાં નોંધેલો પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલો છે. લખેલો અને રોકડ બેંકમાં નોંધેલો છે. તો લખેલો છે નોંધેલો છે તો લેણદારને નથી આપ્યો તો લેણદારનો નથી આપ્યો એટલે બેંક ખાતે જમા કર્યા તે હવે ઉધાર કરી નાખવાના 7,000. 12,000 બીજી એન્ટ્રી 12,000 નો ચેક ભરવામાં આવ્યો જે બેંકે 1/4 ના રોજ જમા આપ્યો છે. એટલે કે ચેક છે એ ભરવામાં આવ્યો હતો પરંતુ જમા આપ્યો નહોતો હજી એ તારીખ સુધીમાં, તો આપણે બેંક ખાતે ઉધાર કર્યા તે હવે જમા કરી નાખવાના. ત્રીજી ₹6,000 બેંકે ન પ્રીમિયમ ચૂકવ્યા છે તો બેંકે ચૂકવા છે એટલે બેંક ખાતે બેંકમાં જમા કરી નાખવાના 6,000. ચોથું એક ગ્રાહકે ₹5,000 બેંકમાં બરાબર જમા ભરાવી દીધા છે જેના અંગે રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી. એટલે કે 5,000 બરાબર જમા કરાવી દીધા છે, હવે એની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. તો શું થાય છે તો કે રોકડ મેળમાં નોંધ કરવાની થાય છે. રોકડ મેળમાં નોંધ કરીએ એટલે બેંક ખાતે ઉધાર કરી નાખવાના કારણ કે બેંકમાં એટલા રૂપિયા વધે છે, બેંક લેનાર છે. છઠ્ઠું 6,700 ના ચેક બેંકમાં ભર્યો હતો તે નકારાયો હતો તેની માહિતી 1/4/16 ના રોજ મળી. એક ચેક ભર્યો હતો અને નકારાયો ભર્યો હોય ત્યારે આપણે બેંક ખાતે ઉધાર કર્યા હોય નકારાય એટલે જમા કરી નાખવાના. 6,700 છે એ બેંક ખાતે જમા થશે. નકારામણી ખર્ચ અંગે કોઈ ચોખવટ નથી તો પછી નકારામણી ખર્ચની અહીં વાત નહીં આવે. સાતમું 18,000 ના ચેક લખેલા પરંતુ ₹6,000 ના ચેક 31/3/16 સુધી ચૂકવણી માટે રજૂ થયા છે. એટલે કે 12,000 ના ચેક રજૂ થયા નથી. લખ્યા હોય ત્યારે બેંક ખાતે જમા કરી દીધા હોય, રજૂ નથી એટલે બેંક ખાતે ઉધાર કરી નાખવાના, વિરુદ્ધ અસર આપી નાખે એટલે એટલા રૂપિયા બેંકમાંથી ઓછા નથી થયા તો 12,000 થી ઉધાર કરી નાખવાના. આઠમી એન્ટ્રી ₹32,000 ના ચેક બેંકમાં ભરેલા જેમાંથી 7,000 ના ચેક બેંકમાં 31/3/16 સુધી જમા થયા છે. 7,000 ના ચેક જમા થયા છે 32 માંથી એટલે 25,000 ના ચેક જમા નથી થયા. તો જ્યારે નોંધ કરી ત્યારે બેંક ખાતે આપણે ઉધાર 25,000 કર્યા હોય તેની નોંધ હજુ સુધી થઈ નથી. તો હજુ સુધી નોંધ નથી થઈ તો એ નોંધ કરવા માટે આપણે શું કરશું તો કે નોંધ કરવા માટે આપણે ચેક છે ઉધાર જમા કરી દેશું કારણ કે 25,000 છે જમા થશે.
રૂપિયા 9મી રૂપિયા 18,000 નો એક ચેક બેંકમાં ભરેલો તેની નોંધ રોકડ મેળમાં કરવાની રહેલી છે. બેંકમાં ભર્યો રોકડ મેળમાં નોંધ નથી એટલે બેંકમાં ભર્યો એટલે બેંકે જમા કરી દીધો હોય તો આપણે ધંધાએ ઉધાર કરવાના રહેશે કારણ કે રોકડ મેળમાં નોંધ નથી એટલે કે 1800 છે એ ઉધાર કરવાના રહેશે એટલે કે બેંકમાં ભરેલો છે તો એની નોંધ કરવાની છે એટલે બેંક ખાતે ઉધાર. 10મું બેંકે પાસબુકમાં બેંક ચાર્જીસના 20 ઉધાર્યા છે તેની નોંધ રોકડ મેળમાં થઈ નથી તો બેંકે ઉધાર હશે આપણે જમા કરી દેવાના છે કારણ કે બેંક ચાર્જીસ છે આપણો ખર્ચો છે ને બેંક આપનાર છે આપનાર ખાતે જમા થાય એટલે એને આપણે જમા કરવાના રહેશે. તો આ રીતે આ દાખલો પણ તમારે થઈ જશે કઈ વાંધો નહીં યાર ડિફિકલ્ટી નહીં થાય બરાબર. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું પણ ત્યાં સુધી જે દાખલાઓ કર્યા છે બરાબર અને વારંવાર પ્રેક્ટિસ કરજો જેથી કરીને કઈ તકલીફ ન રહે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.